નમસ્કાર માનનીય ગુરુવરશ્રી તથા વાલા વિદ્યાર્થી મિત્રો, મગન સોલંકી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય સંસ્કૃત, પદ્ય 13 ગીતામૃતમ, ગીતાનું અમૃત, એનો ભાગ 3 સ્વાધ્યાયનો, એ સ્વાધ્યાયની અંદર ભાગ 2 પ્રશ્ન 8 થી 9. પ્રશ્ન 8. અધસ્તનયો શ્લોકયો પૂર્તિ કુરુત. શ્લોક પૂર્તિનો પ્રશ્ન છે. જાતસ્ય હિ અને શોચિતુમર્હસી. આ પ્રશ્ન શ્લોક માર્ચ 2016 અને જુલાઈ 2016માં પૂછાયેલો શ્લોક છે. એને આપણે ગાઈને યાદ રાખવાનો પ્રયાસ કરીશું. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદપરિહાર્યે અર્થે ન ત્વં શોચિતુમર્હસી. એ જ પ્રમાણે બીજો શ્લોક યસ્માન્નો દ્વિજતે મે પ્રિય. એ શ્લોક માર્ચ 2018 અને જુલાઈ 2017માં પૂછાયેલો છે. એને પણ આ જ પ્રમાણે યાદ રાખવાનો પ્રયાસ કરીશું. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચયઃ હર્ષામર્ષભયોદ્વેગૈઃ મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ. પ્રશ્ન 9. અર્થ વિસ્તારમ કુરુત. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ મા તે સંગોસ્ત્વ કર્મણિ. આ અર્થ વિસ્તાર માર્ચ 2015 અને 22માં પૂછાયેલો છે. મિત્રો, જ્યારે પણ અર્થ વિસ્તાર લખીએ તેવા સમયે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. સૌ પ્રથમ એનું ભાષાંતર લખવાનું, ત્યારબાદ પ્રસ્તાવના, ત્યારબાદ અર્થ વિસ્તાર અને અંતે બોધ લખવાનો. આ મુદ્દા પ્રમાણે આપણે લખવાનું. સૌ પ્રથમ એનું ભાષાંતર લખી. કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં કદી પણ નહીં. તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. કર્મ ન કરવામાં તારો સંગ ન થાઓ. તો ત્યારબાદ મિત્રો આપણે પ્રસ્તાવના લખવાની. પ્રસ્તાવના. સંસ્કૃત સાહિત્યમાં 4 વેદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો વગેરે અનેકવિધ પ્રકારના સાહિત્યનો સમાવેશ થાય છે. તેમાં ગદ્યમય કૃતિઓ અને પદ્યમય કૃતિઓનો પણ સમાવેશ થાય છે. પદ્યમય સાહિત્યમાં સુભાષિતોનો સમાવેશ થાય છે. એવું કહેવાય છે કે સુષ્ઠુ ભાષિતમ સુભાષિતમ, અથવા જે સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિત છે. સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે. સાહિત્યકારો માને છે કે પૃથિવ્યા ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ, અથવા તો પૃથ્વી પર 3 રત્નો છે: જળ, અન્ન અને સુભાષિત. માનવીના જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે, તેવી જ રીતે સુભાષિત પણ અનિવાર્ય છે. ત્યારબાદ મિત્રો આપણે અર્થ વિસ્તાર લખવાનો. અર્થ વિસ્તાર. પ્રસ્તુત શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતામાંથી લેવામાં આવેલા ગીતામૃતમ નામના પદ્યમાંથી લેવામાં આવેલો છે. આ શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો 43મો શ્લોક છે. બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કર્મયોગનું મહત્વ સમજાવે છે. તે સંદર્ભમાં અર્જુનને તેઓ કહે છે કે હે અર્જુન, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, તેના ફળમાં નહીં. તે જ પ્રમાણે આ કર્મ કરવાથી મને શું ફળ મળશે, તેની અપેક્ષા રાખ્યા વગર માણસે ફક્ત કર્તવ્ય કર્મ જ કરવું જોઈએ. ફળ તો તેના યોગ્ય સમયે મળીને જ રહે છે. ફળ કેવું મળવું, કે કેટલું મળવું અને ક્યારે મળવું, એ ઈશ્વરને આધીન છે. માટે મનુષ્યના હાથમાં તો ફક્ત કર્મ કરવું તે જ છે. ફળની અપેક્ષા માણસને લાચાર અને દિનહીન બનાવી મૂકે છે. તેથી અપેક્ષા રહિત કર્મ કરવાનું જણાવાયું છે. ઉપરોક્ત પ્રથમ પંક્તિને આધારે વ્યક્તિને પ્રશ્ન થાય કે જો ફળની અપેક્ષા વગર જ કર્મ કરવાનું હોય તો પછી કર્મ શા માટે કરવું જોઈએ? તેના સંદર્ભે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું કર્મફળની ઈચ્છાવાળો ન થઈશ,
એ જ પ્રમાણે કર્મ નહીં કરવામાં પણ તારી આસક્તિ ન થાવ, કેમ કે નહીં કશ્ચિદ ક્ષણમપી જાતું તિષ્ઠત્ય કર્મકૃત, અથવા તો કોઈ પણ વ્યક્તિ એક ક્ષણવાર માટે પણ કાર્ય કર્યા વગર રહી શકતો નથી. તેની ઈચ્છા હોય કે ન હોય તો પણ તેણે કાર્ય કરવું જ પડે છે. અને અંતે બોધ, ઈશ્વરના કાર્યનું નિમિત્ત બનીને પણ વ્યક્તિએ પોતાનું કર્તવ્ય કર્મ કરવું જોઈએ. ફળની અપેક્ષાઓનો ત્યાગ કરવો જોઈએ એવો આચરણીય ઉપદેશ પ્રસ્તુત શ્લોક દ્વારા આપવામાં આવ્યો છે. બીજો અર્થ વિસ્તાર. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. આ પ્રશ્ન જુલાઈ 2017માં પૂછાયેલો છે. સૌપ્રથમ ભાષાંતર. શ્રદ્ધાવાન જ્ઞાન પ્રાપ્ત કરે છે. સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે. ત્યારબાદ પ્રસ્તાવના. સંસ્કૃત ભાષામાં વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત જેવા પદ્યાત્મક તેમજ દશકુમાર ચરિત, હર્ષચરિત જેવા ગદ્યાત્મક સાહિત્યનો સમાવેશ થાય છે. તેમાં અલગ અલગ ગ્રંથોમાં ટૂંકાણમાં અમૃત તુલ્ય ઉપદેશ આપવાની આગવી વિશેષતા પણ જોવા મળે છે. તે લાઘવયુક્ત શૈલીમાં રજૂ થયેલા સુભાષિતો કે સૂક્તિઓનું વિશિષ્ટ સ્થાન પણ છે. સુભાષિત એટલે સારી રીતે બોલાયેલું સત્ય, શિવ અને સુંદર વચન. જેમ મધ સાથે કડવું ઓસડ ઔષધ પાઈ દેવાય, તેમ આ સુભાષિતો દ્વારા ઉપદેશ, બોધ, પ્રશંસા, વ્યવહાર જ્ઞાન વગેરે સરળતાથી આપી શકાય છે. સુભાષિતના રસનો આનંદ અલૌકિક હોય છે. એટલે જ કહેવાયું છે, દ્રાક્ષા મ્લાનમુખી જાતા શર્કરા ચાસ્પતામ ગતા, સુભાષિત રસ દ્રષ્ટવા સુધાભીતા દિવમ ગતા. અથવા તો એવું કહી શકાય કે સુભાષિત રસની મધુરતા જોઈને દ્રાક્ષનું મુખ મલિન થઈ ગયું, સાકર પથ્થર બની ગઈ અને અમૃત ભયભીત થઈને સ્વર્ગે ચાલ્યું ગયું. સુભાષિત ગ્રંથોમાં જોઈએ તો સુભાષિત રત્ન ભાંડાગાર તથા ભર્તૃહરિનું નીતિશતક જેવા અનેક ગ્રંથો મહત્વ ધરાવે છે. એનો અર્થ વિસ્તાર જોઈએ. અર્થ વિસ્તાર. પ્રસ્તુત શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતામાંથી લેવામાં આવેલા ગીતામૃતમ નામના પદ્યમાંથી લેવામાં આવેલો છે. આ શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાના 2જા અધ્યાયનો 39મો શ્લોક છે. ભગવાન શ્રી કૃષ્ણએ પરમ શાંતિને પ્રાપ્ત કરવાનો માર્ગ દર્શાવ્યો છે. તે શ્રદ્ધાવાન માણસ જ જ્ઞાન મેળવે છે અને આવું જ્ઞાન પ્રાપ્ત કરીને તે ટૂંક સમયમાં જ પરમ શાંતિ મેળવે છે. જ્ઞાન મેળવવાની ઈચ્છા રાખનાર વ્યક્તિમાં સૌપ્રથમ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાના રચયિતા ભગવાન શ્રી કૃષ્ણએ શરૂઆતથી જ કહ્યું છે, યો યશ શ્રદ્ધઃ સ એવ સહ, અથવા જે જેવી શ્રદ્ધા યા ભાવના રાખશે તેને તેવું જ ફળ પ્રાપ્ત થશે. આમ શ્રદ્ધાળુ માણસને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિય નિગ્રહ એટલે કે ઇન્દ્રિયો ઉપરનો કાબુ એ અત્યંત મહત્વની બાબત છે. ઇન્દ્રિયોને કાબૂમાં કર્યા વગર જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે નહીં. એટલે કે જેણે પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવ્યો છે તેવો વ્યક્તિ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. આવું જ્ઞાન જેને પ્રાપ્ત થયું હોય તેવો શ્રદ્ધાવાન માણસ જ ટૂંક સમયમાં પરમ શાંતિને મેળવી શકે છે. અંતે બોધ. જીવનમાં સુખ શાંતિ મેળવવાની બધા માણસોની ઈચ્છા હોય, પરંતુ તેને બધા જ લોકો પ્રાપ્ત કરી શકતા નથી. સમગ્ર જીવનમાં શાંતિની શોધ કરનાર લોકો પણ તેનાથી વંચિત રહી જાય છે. પરંતુ આવા પરમ જ્ઞાની શ્રદ્ધાળુને તે સહજ રીતે પ્રાપ્ત થાય છે. ત્રીજો અર્થ વિસ્તાર. ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનો અર્જુન, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતવર્ષભ. આ પ્રશ્ન જુલાઈ 2016, માર્ચ 2016 ને 2020માં પૂછાયેલો છે. એનું ભાષાંતર. હે અર્જુન, હે ઉત્તમ ભરતવંશી રાજા, 4 પ્રકારના સદાચારી લોકો મને ભજે છે: આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. પ્રસ્તાવના. સંસ્કૃત સાહિત્યમાં 4 વેદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો,
વગેરે અનેકવિધ પ્રકારના સાહિત્યનો સમાવેશ થાય છે. તેમાં ગદ્યમય કૃતિઓ અને પદ્યમય કૃતિઓનો સમાવેશ થાય છે. પદ્યમય સાહિત્યમાં સુભાષિતોનો સમાવેશ થાય છે. સુષ્ઠુ ભાષિતમ સુભાષિતમ અથવા જે સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિત છે. સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે. સાહિત્યકારો માને છે કે પૃથિવ્યા ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ અથવા પૃથ્વી ઉપર 3 રત્નો છે, જળ, અન્ન અને સુભાષિત. માનવીના જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે એવી જ રીતે સુભાષિત પણ અનિવાર્ય છે. એનો અર્થ વિસ્તાર જોઈએ. પ્રસ્તુત શ્લોક શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી લેવામાં આવેલા ગીતામૃતમ નામના પદ્યમાંથી લેવામાં આવ્યો છે. આ શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનો 16મો શ્લોક છે. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ ભક્તના પ્રકારો વર્ણવ્યા છે. આ શ્લોકમાં ભગવાન ભક્તના પ્રકારોની ચર્ચા કરતા કહે છે કે હે ભરતવંશી શ્રેષ્ઠ રાજા અર્જુન, 4 પ્રકારના સદાચારી લોકો મને ભજે છે. એ કયા 4? તો કે 1. આર્ત. આર્ત એટલે દુઃખી. કોઈ પણ પ્રકારના દુઃખમાં સપડાયેલો માણસ ભગવાનના શરણે જાય છે અને પોતાનું દુઃખ દૂર કરવા માટે ભગવાનને ભજે છે, તે આર્ત પ્રકારનો ભક્ત છે. 2. જિજ્ઞાસુ. ઈશ્વર એ અવ્યક્ત છે, તેને નરી આંખે જોઈ શકાતો નથી. તેથી જિજ્ઞાસુ ભક્ત ભગવાનના સ્વરૂપને જાણવાની મથામણ કે જિજ્ઞાસામાં ભગવાનની ભક્તિ કરે છે. આવો ભક્ત જિજ્ઞાસુ પ્રકારનો ભક્ત છે. તેને ઈશ્વરના સ્વરૂપને જોવાની જાણવાની ઉત્કંઠા હોય છે. 3. અર્થાર્થી. ધન સંપત્તિ મેળવવાની ઈચ્છાથી પ્રેરાઈને કેટલાક ભક્તો ભગવાનને ભજે છે. તેમને સંસારના ભૌતિક સુખોની કામના હોય છે. તે સુખોને મેળવવા માટે તેમણે ધન, પદ, પ્રતિષ્ઠા વગેરે મેળવવાની ઈચ્છા હોય છે. બધા દુન્યવી પદાર્થો પ્રાપ્ત કરવા માટે તે ભગવાનનું શરણ શોધે છે. આવો ભક્ત અર્થાર્થી પ્રકારનો છે. અને 4થો ભક્ત જ્ઞાની. જે ભક્તને સંસારની ક્ષણભંગુરતાની ખાતરી થઈ ગઈ છે, જેને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું છે, જે સમજી ચૂક્યો છે કે બ્રહ્મ સત્ય જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરહ અથવા બ્રહ્મ પરમ તત્વ પરમાત્મા સત્ય છે અને આ દેખાતું જગત મિથ્યા છે. જીવ એ બ્રહ્મથી અલગ નથી. જેને આત્માની અમરતા, સંસારની અનિત્યતા અને ઈશ્વરના સાચા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે, તે આ 4થા પ્રકારનો જ્ઞાની ભક્ત છે. અંતે બોધ. ભગવાન કહે છે કે મને અલગ અલગ ઉદ્દેશ્યથી ભક્તો ભજે છે અને તેને હું તે સ્વરૂપે દર્શન કે ફળ આપું છું. આમ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો આપને અભ્યાસમાં મદદરૂપ થઈ શક્યો હોય તો અવશ્ય લાઈક કરશો, અન્ય વિદ્યાર્થીને શેર કરશો. શુભમ ભવતુ.